આજે આપણે બધા અહીંયા પધારીના ઉત્સવ ઉજવો છો, પણ એ બધું આખું જે આપણું કાર્ય કરીએ છીએ અને થાય છે એ કાર્ય ભગવાન શ્રીજી મહારાજનો પ્રતાપ છે. ગુણાત્યાન સ્વામીની વાતો પણ આપણને આમાં બહુ જ સાંભળી છે. ભગતજી મહારાજે પણ કાર્ય કર્યું છે અને શાસ્ત્રીજી મહારાજે આ જે કાર્ય અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ સર્વત્ર સર્વને સમજાય એટલા માટે એમને ખૂબ દાખલો કર્યો છે. તે ઘડીએ તો બધી સગવડો નહોતી, કોઈ જાતના બીજી વ્યવસ્થાઓ પણ નથી, અને એવા સમયની અંદર પણ એમને પોતાએ આ એક સંકલ્પ કર્યો કે મહારાજ સ્વામી પૃથ્વી પર પધાર્યા છે અને શ્રીજી મહારાજનું આ જ્ઞાન છે. શ્રીજી મહારાજે પોતે આપણને પૃથ્વી પર પોતાનું ધામ સાથે પધાર્યા છે એ વાતને સમજવી અને બીજા આગળ વાત કરવી, એમ વચનાવત 71માં વાત કરી છે. એટલે શાસ્ત્રી મહારાજે આ વચનાવતના આધાર રાખીને, કારણ કે એક વાત આપણે પોતાને સમજવાની છે કે મહારાજ શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે. એટલે એ વાતની સમજવી અને બીજાને વાત કરવી. એટલે આજ્ઞા છે ને આજ્ઞા પ્રમાણે એમનું કાર્ય છે અને એ કાર્ય થયું છે. એટલે કેટલાકને લાગે કે આ મન ઉપજાઈ કાઢેલી વાત છે, એવું નથી. વેદ ઉપનિષદ બધા શાસ્ત્રો સંમત એક સિદ્ધાંત છે. આજે ઉપનિષદોની અંદર વાત કહો, વેદો કહો, ભાગવત, રામાયણ, મહાભારત, આ બધા સંતો કહો, એ બધાની અંદર પણ આવ્યો છે. અત્યારે આપણે આ પ્રકાશમાં જે લેખ આવે છે બ્રહ્મભદ્ર સ્વામીનો, એ તમે વાંચો છો તે ઉપનિષદોની એના બધી ભાગવતની જે આધાર છે એનામાંથી જ વાત છે. પણ એક જ્યારે ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે આપણને આ વાત કરીને ગુણાત્યાન સ્વામી છેડે છે કાર કરીને શાસ્ત્રીમાં જે મૂર્તિમાન કરી અક્ષરને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી દીધી. એટલે કોઈને ખબર જ ના કે અક્ષરને પુરુષોત્તમ શું છે. વાંચે બીજું ત્રીજું કરે પણ એનો હાથમાં વાત નથી. બ્રહ્મની વાતનો કરે, બ્રહ્માસ્મિ આમ બ્રહ્માસ્મિ બધી વાતો છે, પણ એ બ્રહ્મ આ પૃથ્વી પર આવ્યું છે એમને આ વાત કરી છે ને એ વાતની આપણે સમજવાનું છે. એ વચનામૃતમાં છે, સ્વામીની વાતોમાં છે, પણ એ પોતે સમજાય નહીં એટલે પછી આપણે એ વાતની અંદર જરા શંકા થાય. પણ શાસ્ત્રોક્ત વાત છે. શ્રીજી મહારાજે પણ વચનામાં કહ્યું 4 વેદ, ઘટશાસ્ત્ર, 18 પુરાણ, એ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનના સંત એ કલ્યાણકારી છે. આ એક સિદ્ધાંત છે. કલ્યાણ માટેની વાત છે. આપણે કલ્યાણ માટે જ વાત કરીએ, બધું કથા, વાર્તા, કીર્તન, ભજન બધું કરીએ છીએ. પણ આ વચના શ્રીજી મહારાજના વચન છે કે 4 વેદ કહો તો એની અંદર પણ આ વાત છે. ખટ 6 શાસ્ત્રો છે એમાં પણ છે. ઉપનિષદ, ભાગવત, ગીતા, મહાભારત, આ બધા રામાયણ વગેરેની અંદર જો તો પણ છે જ આ વાત. પણ જ્યારે એવા પુરુષ મળે ત્યારે સમજાય. વાત તો બધી જ હોય છે, પણ જ્યારે એવા પુરુષ આવે ત્યારે પૃથ્વીમાં આપણને વાત સમજાવે છે. તો એ માટે આ પ્રમાણે શાસ્ત્રી મહારાજે આ વાત સમજ્યા અને બધાને સમજાવી. એમનું કે આ પોતાની માન મોટો કીર્તિ માટેની વાત નથી, પણ સાચી વાત છે બધા સમજે એને માટે એમણે આ અક્ષર પુરુષોત્તમ મૂર્તિ પધરાવી છે. કેટલાકને એમ લાગે કે આ કંઈ ઉપજાઈ કાઢેલી વાત છે, પણ છે નહીં, શાસ્ત્રોક્ત છે. એવી વાતનું એવું જ્ઞાન એમને શાસ્ત્રી મહારાજે આપણને આપ્યું, મૂર્તિઓ પધરાવી છે ને આજે આ વાતનો લાભ આપણે લઈએ છીએ. એટલે સાચું છે, સાચું જ્ઞાન જેને કહેવાય. જ્ઞાન તો બધા ઘણા છે, આપણે બોલીએ છીએ, કરીએ છીએ, પણ આ જ્ઞાન કયા સમજવાનું છે કે આ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. એમ ગુણાત્યાન સ્વામી પણ કહ્યું છે કે આપણો દેહ શા માટે મળ્યો છે કે અક્ષરરૂપ થવાનું અને પુરુષોત્તમના એની ભક્તિ કરવાની. આપણે અક્ષરરૂપ થઈએ તો આપણે
ભગવાન શ્રીજી મહારાજ પ્રસન્ન થાય અને એમની ભક્તિ આપણે કરવાની. એટલે આવી રીતે સિદ્ધાંત છે, એવી વાતો છે, કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ ક્યારેક પછી એવા શબ્દો પડે એટલે થાય કે આપણને ભ્રમ ના થાય કે આ વાત સાચી ખોટી. પણ ભ્રમણાની વાત સાચી જ છે એવી દ્રઢતાપૂર્વક આપણે જો જીવમાં નિષ્ઠા થાય તો સ્વામી કહે છે સુખ્યા થઈ જવાય. સુખ્યા એટલે ભગવાનનું ધામ અક્ષરની પ્રાપ્તિ થાય અને આપણને આનંદ રહે છે. કારણ કે જ્ઞાન સાંભળીએ કરીએ બધું ખરું છે, પણ એ વાત મૂર્તિમાન આપણે જ્યારે દેખીએ ત્યારે થાય છે. ત્યારે એ વાત આપણને મૂર્તિમાન મળી છે અક્ષર પુરુષોત્તમની, તો એની અંદર આપણે સાંભળવાનું. મહારાજ છે આ પથ્થર પધાર્યા એટલે સ્વામી વાતમાં કહ્યું છે કે મહારાજને કરતા સમજવા, સર્વોપરી સમજવા, સાકાર સમજવા અને પ્રગટ, આ 4 વાત મહારાજે સમજવાની કહી ગુણાતીત સ્વામીની વાતમાં. કે ભગવાન છે એ સાકાર જ છે. કેટલાક નિરાકાર સમજે છે, નિરાકાર કરે તો શું આત્મા હોય? નિરાકાર તો કંઈ દેખાય નહીં, સમજાય નહીં, આકાર જ નથી, એને આપણે શું જોઈ શકીએ? પણ શાસ્ત્રમાં કહ્યું કે સાકાર છે ભગવાન, એટલે મનુષ્ય જેવો આકાર ધરે છે. અને એ રીતે પોતે મહારાજને સમજીએ, ભગવાનને સમજીએ તો આપણી નિષ્ઠા પાકી થઈ ગઈ. અને સર્વોપરી છે. અચ્છા, એ ભગવાન છે એ સર્વોપરી છે, દાદાથી પર છે અને માયાથી પર છે અને આ દુનિયાના બધા ગ્રંથોથી. તો એ પર છે એવું પણ એક સમજાય. અને કરતા સમજો, ભગવાન છે એ જ કરતા છે. આ દુનિયામાં ગમે તે વાત ગમે તે થાય છે, કરે છે, કરે છે, એ બધું એ કરતા છે. એમની ઈચ્છાથી જ બધું થાય છે. ને દુઃખ આવે તો પણ એમની ઈચ્છા છે, એમાં સમજવું. કેટલાક થાય કે ભાઈ આપણે કરતા તો સમજીએ છીએ પણ દુઃખ આવે છે, પણ દુઃખમાં સમજવું કે કરતા છે. એ જે કરતા હોય એ સારું જ કરતા હોય. કરતા કારણ કે કરે છે ભગવાન જ. આ બધું કાર્ય થાય છે એ એમની ઈચ્છાથી જ થાય છે, એ જ કરે છે. તો આપણે મનમાં નિષ્ઠા હોય તો પછી કોઈ દાડો ગમે એટલા પ્રશ્નો આવે, ગમે એટલી મુશ્કેલી આવે, ગમે તે આવીને વાત કરે કે આમ છે ને ખોટું છે ને ફલાણું છે, તો એ આપણે મનમાં શંકા ના થાય અને એની વાતમાં આપણે કંઈ વિચાર શંકા પણ થાય નહીં. નિર્સંશય વાત છે આ. એ કરતા છે એટલે કરતા ને પ્રગટ છે. પાછું એ જ્ઞાન છે, આ જ્ઞાન અક્ષર પુરુષોનું એ છે ને છે જ. એટલે આપણને પરંપરાથી બધું ચાલ્યું આવ્યું છે, ચાલે છે. એટલે એ સમજણ જોઈએ. હમણાં જે કીર્તન ગાયું કે કાચા પોચાનું કામ નથી, એટલે શું કે આપણે સત્સંગ બીજું કરીએ પણ આ જ્ઞાનની દ્રઢતા ના હોય તો પછી મન પાછું પડી જાય, મનમાં સંશય થઈ જાય અને સત્સંગથી પાછા બહાર પડી જાય. પણ એમાં કહ્યું એટલા માટે કે કાચા પોચાની આ પાકા પુરુષો જેની દ્રઢતા થઈ છે. અને એવું ઘણાને પોતાને સંસારમાં દાદા કાચા જેવા છે એવા મોટા ભક્તો તો કે પર્વતભાઈ બી જાતી જાય, ગોરધનભાઈ બી આવે, સાસરી માના વખતમાં પણ આશાભાઈ, મોતીભાઈ એને બધા ઘણા ભક્તોને દુખાયા, પણ એમાં ડગ્યા નથી, એક તલ માત્ર ડગ્યા નથી. અને બરાબર છે કરી જોગીમાના વખતમાં પણ છે. પણ કહેવાનું શું છે કે એવા જે દ્રઢતા છે એને ચડતો રંગ, ચડતો રંગ ગમે તે થાય, સુખ આવે કે દુઃખ આવે, ચડતો રંગ ભગવાન કરતા છે. ભગવાન જે કર્યું સારું છે, સાચું છે એવું એમના જીવમાં દ્રઢતા હતી.